ગાંધીનગરના કોબા સ્થિત કમલમમાં આજે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક આયોજિત થવાની છે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં પાર્ટીના તમામ ધારાસભ્યોને સાંસદોને હાજર રહેવાનું ફરમાન આપ્યું છે। આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખો અને જિલ્લા પ્રભારી તેમજ સંયોજકોને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। આ બેઠકમાં આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત મુલાકાત સમયે મન કી બાત દરમિયાન આ તહેવારોમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો। ગાંધીનગરના કોબા સ્થિત કમલમમાં પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના તમામ ધારાસભ્યો સાંસદોને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખો અને જિલ્લા પ્રભારી તેમજ સંયોજકોને પણ હાજર રહેવાની સૂચના અપાઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કયા મુદ્દે ચર્ચા થશે? બિલકુલથી કમલમ ખાતે ગાંધીનગર ખાતે ટાઉન હોલ ખાતે બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। બેઠકની અંદર તમામ જિલ્લાના પ્રમુખો જે છે તે હાજર રહેશે, તેમજ સાથેમાં જ તમામ ધારાસભ્યો અને જે કહી શકાય કે જે જિલ્લા પ્રમુખો જે છે તે પણ હાજર રહેવાના છે, સાથેમાં સાંસદો જે છે તે પણ હાજર રહેવાના છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના લઈ ક્યાંક ને ક્યાંક જે પ્રમુખને લઈ તેમજ સરકાર વિસ્તરણને લઈ સમાચાર આવી રહ્યા હતા, તેને લઈ સી.આર. પાટીલ દ્વારા બેઠક જે છે તે મેળવવામાં આવી છે। આ બેઠકની અંદર તમામ લોકો 18 તારીખે જે બેઠકમાં આવે છે આત્મનિર્ભર ભારત અંગે માહિતી જે છે આપવામાં આવશે અને મૂળ આત્મનિર્ભર ભારત અંગે સ્વદેશી લોકોએ કઈ રીતે કાર્યક્રમો કરવા તેમજ લોકો સુધી કઈ રીતે માર્ગદર્શન પહોંચાડવું તેની બેઠકની ચર્ચા જે છે તે કરવામાં આવશે। આભાર માહિતી આપવા માટે।